લીલા પડવાશ વિશેની વાત કરવાની છે। લીલો પડવાશ આપણે કઈ રીતે કરી શકાય અને એના ફાયદા શું છે, તમામ વસ્તુ સમજવાની છે। આમ જોવા જઈએ તો લીલો પડવાશ દરેક ખેડૂત ભાઈઓએ ઉનાળા દરમિયાન કરવો જોઈએ। એનું કારણ છે કે આપણે દિવસે ને દિવસે આપણી જમીનમાંથી સેન્દ્રીય કાર્બનનું લેવલ ડાઉન થઈ રહ્યું છે, સાથે આપણી જમીન ફળદ્રુપતા છે એની ઘટી રહી છે। લીલા પડવાશને કારણે આપણે સેન્દ્રીય કાર્બનનું લેવલ પણ વધે છે અને જમીન ફળદ્રુપ બને છે અને આપણે જમીનની અંદર લીલો પડવાશ આપણે રેગ્યુલર જો કરતા હોય તો નેક્સ્ટ એટલે કે આવનારા સમયમાં પછી ઉત્પાદનમાં પણ વધારો મળે છે। લીલો પડવાશની અંદર 2-3 રીતે આપણે કરી શકાય છે। આમ તો લીલા પડવાશની અંદર જો આપણે ઈકળ મળે, ઈકળનું બિયારણ છે જનરલી મળવું બહુ અઘરું પડે છે। ઈકળ મળે તો એનું પણ લીલો પડવાશ થઈ શકે છે। શણ આવે છે જે આપણે બારદાન બને એ પણ શણમાંથી બને છે, એટલે શણનું બિયારણ મળે તો એનો પણ આપણે લીલો પડવાશ કરી શકાય। અને એ બેમાંથી એક પણ વસ્તુ ન મળે તો બીજા 2 ઓપ્શન છે એ તો તમને બધાને મળી જશે। બીજા 2 ઓપ્શન તરીકે એક હશે બાજરો અને તલ, એ 2 મિક્સમાં પણ તમે વાવીને લીલો પડવાશ કરી શકો। અને ત્રીજું ઓપ્શન છે કઠોળ પાકની અંદર। કઠોળ પાકની અંદર અડદ, મગ અને ચોરા આ ત્રણેય તમે મિક્સ કરીને એનું પણ તમે લીલો પડવાશ કરી શકો છો। ખાસ કરીને કઠોળ વર્ગનો પાક હોય ને એની અંદર નાઇટ્રોજનનું ફિક્સેશન ઝડપથી થતું હોય, વધારે થતું હોય છે અને એની અંદરથી આપણે જે શણની અંદર જે આપણે લીલા પડવાશની અંદર લાભ લેવાનો હોય એ વધારે મેળવી શકાય છે। એટલે મારી દ્રષ્ટિએ ઈકળ અથવા તો જો શણ ન મળે તો પછી આ 3 કઠોળ છે અડદ, મગ અને ચોરા એનું મિક્સ કરીને આપણે લીલો પડવાશ છે કરવો જોઈએ। હવે લીલો પડવાશ આપણે કઈ રીતે કરવાનો કે પહેલાં તો આપણે ઈકળ, શણ અથવા તો આ કઠોળનું જે 3માંથી એક વસ્તુ વાવવાની છે એ જે પણ આપણી પાસે અવેલેબલ હોય, હાજર હોય એનું વાવેતર કરી દેવાનું ને એમાં 2 થી 3 પિયત આપવાના। પિયત આપીએ એટલે સ્વાભાવિક રીતે એનો ઉગાવો થઈ જશે, એ મોટું થશે। પણ એને આપણે રાપલવાનું ક્યારે હોય તો કે એ પાક તમે વાવેતર કરો અને એનું જે ઉગાવો થાય એટલે એને આપણે 30 થી 35 દિવસનો પાક થાય, એમાં ફ્લાવરિંગ આવવાનો ટાઈમ થઈ જાય ત્યાં સુધી આપણે રાખવાનું, પછી આપણે એને રાપલી નાખવાનું। 2-3 પિયત આપશો એટલે સ્વાભાવિક રીતે ત્યાં સુધીના સ્ટેજ આવી જશે। 30-35 દિવસનો એ પાક થાય એટલે રાપલી નાખવાનું, પછી વ્યવસ્થિત એને રોટાવેટર ચલાવી દેવાનું। એટલે હવે વ્યવસ્થિત તમે રાપલીને રોટાવેટર ચલાવી દેશો એટલે એનું એક પ્રકારે ખાતર થઈ જશે અને ખાસ કરીને એની અંદરથી આપણે જમીનની અંદર જે તત્વો હોય એને પણ વ્યવસ્થિત ફિક્સ કરશે, એને લભ્ય સ્વરૂપમાં રૂપાંતર પણ કરે અને ખાસ કરીને સેન્દ્રીય કાર્બનનું લેવલ પણ વધારે છે અને જમીનને ફળદ્રુપ બનાવવાનું ખૂબ સારું એવું કામ કરે છે। એટલે અત્યારે ઉનાળા દરમિયાન મોટા ભાગે આપણા ખેડૂત ભાઈઓના ખેતર ખાલી રહેતા હોય છે તો આ સમયે આપણે લીલો પડવાશ કરવો જોઈએ। લીલો પડવાશ એટલે કે કોઈ પણ પાક આપણે મેં જે તમને 3-4 ઓપ્શન આપ્યા છે એમાંથી કોઈ પણ પાક છે એ વાવી દેવાનો અને 30-35 દિવસે રાપલીને રોટાવેટર ચલાવી અને એને આપણે લીલો પડવાશ આ રીતે કરી